ગતરોજ મુખ્યમંત્રીએ ચેક અર્પણ કાર્યક્રમમાં નેતાઓ અને અધિકારીઓને પાન પડીકી ઓફિસમાં નહીં ખાવા ટકોર કરી હતી, જેની વડોદરા મહાનગરપાલિકામાં પણ અસર જોવા મળી હતી। ઓફિસોમાં પાન પડીકી નહીં ખાવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ એક જાહેર કાર્યક્રમમાં ટકોર કરવી પડી હતી। પાન પડીકી ખાઈ ગમે ત્યાં થૂંકતા હોય તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરવી પડી હતી। ત્યારે મુખ્યમંત્રીની ટકોર બાદ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે પોતાની ઓફિસ બહાર પોસ્ટર લગાવ્યું હતું। પાન પડીકી ખાઈ ઓફિસમાં આવવું નહીં તેવું પોસ્ટર લગાવ્યું હતું। કોર્પોરેશન બિલ્ડિંગમાં તમામ જગ્યાએ પોસ્ટર દ્વારા ઓફિસમાં પાન પડીકી નહીં ખાવા પણ તેઓ અપીલ કરશે તેમ જણાવ્યું હતું। કાર્યક્રમ હતો એમાં માન્ય મુખ્યમંત્રીએ એમના ભાષણમાં એવી ટકોર કરી હતી કે આજના કોઈ સમાચાર પત્રમાં એમણે વાંચ્યું હતું કે ભાઈ કોઈ સરકારી ઓફિસમાં પાન પડીકી ખાઈને થૂકેલું, દિવાલ ખરાબ હતી અને એનો ફોટો આવ્યો હતો। એ જાણીને એમને થોડું મનમાં દુઃખ હતું, એટલા માટે એમણે બધાને ટકોર કરી કે ભાઈ આપણે આપણી ઓફિસમાં સવારથી સાંજ સુધી જ્યારે ઓફિસ અવર્સ હોય ત્યારે કોઈએ પાન પડીકી ખાવા ના જોઈએ અને બહારથી પણ કોઈ પાન પડીકી ખાઈને આપણી ઓફિસમાં ના આવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ, એવી એમણે ટકોર કરી છે। કોઈ સૂચના નથી આપી, પરંતુ એમના ભાષણમાં આવી ટકોર હતી। એ સાંભળીને મને થયું કે ભાઈ આપણે પણ આનું પાલન કરવું જોઈએ, અને એટલે જ મારી ઓફિસની બહાર મેં આ લગાવ્યું છે।